આજે ગાંધીનગરમાં બજેટ સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ગવા અને ધારાસભ્ય સુધીર વાઘાણી વિધાનસભામાં ઉપસ્થિત રહી વિવિધ મુદ્દે સરકારને ઘેરાવવાના પ્રયાસ કર્યા હતા। પોતાના મત વિસ્તારમાં પ્રશ્નોની રજૂઆત કરવા બાબતે મીડિયા સાથે વાત કરતા ચૈતર વસાવાએ કહ્યું કે આજે વિધાનસભામાં તેમના તારાંકિત પ્રશ્ન નંબર 23ના જવાબમાં સરકાર દ્વારા માહિતી આપવામાં આવી કે નર્મદા જિલ્લામાં 11,253 અને દાહોદ જિલ્લામાં 19,594 બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે। તેમણે કહ્યું કે એક તરફ ગુજરાત મોડલ અને વિકાસની વાતો થાય છે તો બીજી તરફ આદિવાસી વિસ્તારોમાં હજારો બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા છે। તેમણે આક્ષેપો કર્યા કે મોટા સરકારી કાર્યક્રમોમાં નાસ્તા, મંડપ, સ્ટેજ અને ભીડ એકત્રિત કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। દર્શક મિત્રો, પરંતુ આંગણવાડીઓના બિલ, ગરમ નાસ્તા અને ફળોની ચૂકવણી માટે ગ્રાન્ટ નથી એવી દલીલો કરવામાં આવે છે। તેમના જણાવ્યા મુજબ છેલ્લા 30 વર્ષમાં કુપોષણ દૂર કરવા માટે કોઈ સચોટ આયોજન કે અસરકારક કાર્યક્રમ અમલમાં મુકાયો નથી। એમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે બાળકો માટે આવતી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થતો નથી। આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચૂંટાઈને ગૃહમાં આવ્યા ત્યારથી સતત અમારી માગણી હતી કે વિધાનસભા લાઈવ કરવામાં આવે। આના માટે થઈ અને અનેક વખત અધ્યક્ષશ્રીને પત્રો લખ્યા, માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આ અંગે ધ્યાન દોર્યું, છતાં પણ માત્ર ભાજપ અને કોંગ્રેસની મિલીજુલી સરકાર જે પ્રજાહિતના કામો કરવાના બદલે ભાગ બટાઈ કરતી હોય એ રીતે કામ કરી રહી છે એ ગુજરાતની જનતા સમક્ષ ખુલ્લું ના પડે એના માટે થઈ અને કોંગ્રેસે પણ ક્યારે પણ વિધાનસભા લાઈવ કરવાની માંગ પાછલા 20 વર્ષોમાં ઉઠાવી નથી। ત્યારે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતની વિધાનસભા લાઈવ થાય એની માંગ આજે ગૃહની અંદર પણ અમે બેનરો બતાવીને રાખી। આ દેશની લોકસભા, રાજ્યસભા, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં અનેક સેન્સિટિવ મુદ્દાઓની પણ ચર્ચા થતી હોય છતાં પણ એ લાઈવના માધ્યમથી જનતાને બતાવવામાં આવે છે તો ગુજરાતના લોકોનો સંપૂર્ણપણે અધિકાર અને હક છે કે ગુજરાત વિધાનસભાની અંદર જે ઘટનાઓ બની રહી છે, જે વિરોધ પક્ષના ધારાસભ્યો મજબૂતાઈથી ગુજરાતના લોકોનો અવાજ રજૂ કરી રહ્યા છે એ અને સરકારના નમાલા મંત્રીઓ જે જવાબ દેવાને પણ લાયક નથી એની તમામ કામગીરી છે એ ગુજરાતની જનતા જોઈ શકે, જેના માટે થઈ અને લાઈવ કરવામાં આવે એવી માંગ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા ગૃહમાં ઉઠાવવામાં આવી। સન્માન્ય વિધાનસભાના ગૃહમાં મારા જે તારાંકિત પ્રશ્ન હતા એમાં 23 નંબરનો પ્રશ્ન હતો, નર્મદા અને દાહોદ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી છે? ત્યારે સરકારશ્રીના મંત્રી દ્વારા એ આંકડા સહિત મને જાણકારી આપવામાં આવી છે કે નર્મદા જિલ્લામાં 11,253 અને દાહોદ જિલ્લામાં 19,594 બાળકો કુપોષણથી પીડાય છે। સાથીઓ, એક બાજુ ગુજરાત મોડલની વાત થાય છે, એક બાજુ સમાનતાની વાત થાય છે અને એક બાજુ એક એવો વિસ્તાર છે કે જ્યાં લાખો બાળકો પોતાના કુપોષણથી પીડાય છે। જ્યારે પણ સીએમનો કાર્યક્રમ હોય, મંત્રીનો કાર્યક્રમ હોય, વડાપ્રધાનનો કાર્યક્રમ હોય, 2 કરોડના નાસ્તાના ખર્ચા કરવામાં આવે છે, 7,71,00,000ની ત્યાં ભીડ ભેગી કરવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવે છે, 3,335 રૂપિયાની થાળી ત્યાંના મહેમાનો માટે પીરસવામાં આવે છે, 15 કરોડના ડ્રોમ, મંડપ અને સ્ટેજો બનાવવામાં આવે છે, પણ ત્યાંના બાળકોના કુપોષણ દૂર કરવા માટેના ફૂડ બિલો મંજૂર કરવામાં આવતા નથી। જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી। આંગણવાડીઓનો પગાર વધારો કરવામાં નથી આવતો, આંગણવાડીઓના ગરમ નાસ્તાના અને ફ્રૂટના બિલો મંજૂર કરવામાં નથી આવતા, જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી। ત્યારે અમે આ ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ 30 વર્ષના શાસનમાં આ કુપોષિત બાળકોના નિવારણ માટે એમની પાસે કોઈ પ્લાનિંગ નથી, કોઈ એમની પાસે આગળ કોઈ કાર્યક્રમ નથી અને જે પણ ગ્રાન્ટ આ બાળકો માટે આવે છે એ ગ્રાન્ટ અધિકારીઓ અને નેતાઓના પેટમાં જાય છે અને એ ગ્રાન્ટ એમના એનજીઓ દ્વારા સગે વગે કરવામાં આવે છે એવું અમે માનીએ છીએ। ત્યારે જ આજે ગુજરાતના આઝાદીના 78 વર્ષ પછી પણ લાખથી પણ વધારે બાળકો આદિવાસી વિસ્તારમાં કુપોષણથી પીડાય છે। સાથીઓ, બીજો એક પ્રશ્ન મારો હતો કે જે અમારો વિસ્તાર છે એ સેન્ચ્યુરી વિસ્તાર છે, સુલપાણેશ્વર અભયારણ્ય છે, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારાને જોડતો ગ્રીન કોરિડોર બનાવવા માટે સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। ત્યારે એ વિસ્તારમાં 21 ગામો અને એમની ગ્રામ પંચાયતોએ 4 વખત
ગ્રામ સભાઓમાં આ પ્રોજેક્ટ અમને મંજૂર નથી, અમે એમાં જમીન આપવાના નથી, એ પ્રકારના ગ્રામ સભાઓના સર્વાનુમતે અસહમતિ દર્શાવતા ઠરાવો આપવામાં આવ્યા છે. છતાં પ્રશાસન દ્વારા ત્યાં વસતા આદિવાસી લોકોને જબરજસ્તીથી એમની ખેતીની જમીનો કોઈ પણ જાતના વળતર અને વિસ્થાપન વગર ત્યાંથી સંપાદિત કરવાની તજવીજ ચાલે છે. ત્યારે આજે એ પ્રશ્નને લઈને પણ અમારો વિધાનસભામાં પ્રશ્ન હતો 46 નંબરનો, ત્યારે આજે આપના માધ્યમથી અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ એ ડેડિયાપાડા સાગબારાના વિસ્તારમાં એ પ્રોજેક્ટ અમે સર્વાનુમતેથી નામંજૂર કરતો અસહમતિનો ઠરાવ આપ્યો છે અને આવનારા દિવસોમાં પણ વિકાસના નામે એક પણ ઇંચ જમીન અમે ત્યાં આપવાના નથી. એ જ પ્રકારના સાથીઓ, આજે મારો એક ત્રીજો પ્રશ્ન 55 નંબર પર અમારા વિસ્તારમાં નર્મદાથી પાણી પુરવઠાની એક ઝરવાણી પ્રોજેક્ટ બનવાની છેલ્લા 3 વર્ષથી કામ ચાલે છે. 54 ગામમાં અમે પાણી પૂરું પાડીશું એમ દર્શાવીને કરોડો રૂપિયાના એમને બિલો ચૂકવવામાં આવ્યા છે. આજે એક પણ ગામને એક ટીપું પાણી પણ એ યોજનાથી મળ્યું નથી અને અત્યારે પણ કહેવામાં આવે છે કે તાત્કાલિક અસરથી એ તમને પાણી મળશે. સાથીઓ, આ એક ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે. કરોડો રૂપિયાની યોજનાઓ બને છે અને એના બિલો પણ ચૂકવાઈ જાય છે, પણ ગ્રાઉન્ડ પર લોકોને પાણી મળતું નથી. નલ સે જલનો ઉત્તમ ઉદાહરણ છે. એનો જે એક ભાગ છે. એવી અનેક પાણી પુરવઠા યોજનાઓ ગુજરાતમાં બની છે. ભ્રષ્ટાચાર કરવા માટે એમના નેતાઓ, એમના મળતિયાઓ અને એમના અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરવા માટે જ આ પ્રકારની યોજનાઓ કરી હશે એવું અમે માનીએ છીએ. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સ્પષ્ટ રીતે વિધાનસભામાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ ચાલુ કરવામાં આવે, ગુજરાતની જનતાને જણાવવામાં આવે કે જનતાના મતથી ચૂંટાયેલા નેતાઓ અહીંયા શું કરી રહ્યા છે, કેવા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, કેવા કાયદાઓ બની રહ્યા છે, કેવી પ્રોસેસ થઈ રહી છે, મંત્રીઓ શું કરી રહ્યા છે, ધારાસભ્યો શું કરી રહ્યા છે. આ બધી જ વસ્તુ જાણવાનો જનતાને પૂરો અધિકાર છે. અમારી વારંવાર માંગણી કરવા છતાંય મેં પોતે જ્યારે હું ધારાસભ્ય ચૂંટાયો ત્યારે લેખિતમાં પત્ર લખી અને માનનીય સચિવશ્રી, માનનીય અધ્યક્ષશ્રીને જાણ કરી હતી કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે. મને એ નથી સમજાતું કે એવું તો શું છુપાવવામાં આવે છે આ વિધાનસભામાં, એવું તો શું કામ થઈ રહ્યું છે જે ગુજરાતની જનતાથી છુપાવવામાં આવે છે? એવું તો શું છે જે ગુજરાતની જનતાને જાણવા નથી દેવા માંગતા? ભાઈ, જનતાના ટેક્સથી તો આ સરકાર ચાલે છે, જનતાના ટેક્સથી આ વિધાનસભા ચાલે છે, જનતાના ટેક્સથી આ સરકાર ચાલે છે, જનતાના ટેક્સના પૈસાથી તો આ ધારાસભ્યો કામ કરે છે, જનતાના મતથી તો સરકારો બને છે. તો પછી જનતાને જાણવાનો હક કેમ નહીં? આજે આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ રીતે વિધાનસભામાં સૂત્રોચ્ચાર કરી, બેનર પ્રદર્શિત કરી અને માંગણી રજૂ કરી છે કે વહેલામાં વહેલી તકે ગુજરાતની વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ જેમ લોકસભા, જેમ રાજ્યસભા, જેમ હાઈકોર્ટ, જેમ સુપ્રીમ કોર્ટમાં થાય એમ યુટ્યુબની અંદર, ફેસબુકની અંદર, ટીવી ચેનલોની અંદર લાઈવ પ્રસારણ કરવામાં આવે એવી અમે માંગણી મૂકી છે.